હાથે ગાડીએ કોણ નામ કહેવાય ઈ તમને વચ્ચે વાત કરી દઉં। એક ખેડૂત ત્યારે વાડીએ ધાન લઈ જતા ભાતમાં દોણીમાં, ઈ ધાન ટીંગાડી દે ઝાડવા વડલાની ડાયડે, અને ખેડૂત ખેતરમાં કામ કરતો એમાં એક વાંદરો એવાયો થઈ ગયો। ઈ મોરું છોડી અને દોણી ગળામાં નાખીને ઘોડો પંગલાંગ બેહીને ધાન ખાઈ જાય। ઈ ખેડૂત જોઈ ગયો પણ વાંદરો ગામમાં આવે નહીં। એમાં એક દી મદારી નીકળ્યો તો મદારી કે હરફ છે કે હમણાં જ દાદાને પકડ્યો। તો કે ઈ હરફના કેટલા દાણા થાય? તો કે અડધો મણ કે 1 મણ આપું, પણ હરફ આ દોણીમાં પૂર દ્યો। તો હરફને દોણીમાં પૂર દીધો, 1 મણ દાણા દીધા। ખેડૂત રાબેતા મુજબ ડાયરે આમ દોણી ટીંગાડી અને ખોટે ખોટ ઢેફા ભાંગવા માંડ્યો। તો વાંદરો તો આ કલ પારી ગયો તો તે જાવા મારતો મારતો ઉપર ચડ્યો, ઘોડો પલંગ બેઠો, દોણી લીધી, ગાળીઓ ગળામાં નાખ્યો, મોરું છોડ્યું ને તો ટીવીના એરિયલ જેવો હરફ નીકળ્યો। પછી વાંદરાથી ભગાઈ નહીં, ઠેકડો મારે હરફે ભેગો આવે, વીજળી પડી હોય એમ થીર થઈ ગયો। વાંદરાને જમને 1.5 આંગળનો ફેર રહ્યો। હા, એમાં પાછળ કઈ ખખડાટ થયો, હરફે આમ જોયું ને તો વાંદરે ભોડી પકડી અને બરફ ગોલો કહે ને એમ કહી નાખ્યો પૂછડા સુધી, અને દોણીનો ઘા કરીને હાલતો થયો। પછી વાંદરો જીવો ત્યાં સુધી ક્યાંય દોણી ટીંગાતી હોય ને તો છેટીથી પાણાનો ઘા કરે, એમાંથી હું નીકળે છે પછી જાય। આનું નામ હાથે ગાળિયા નાખ્યા કહેવાય, કારણ કે ગળામાં નાખ્યો તો ભાગે તો ગાળીઓ ભેગો જ આવે। હા।